જામનગર જિલ્લાના ધ્રોલ અને જોડિયા ખાતે નવા બસ સ્ટેન્ડ અને એસટી વર્કશોપના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જામનગરના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે આ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. નવા વર્કશોપના નિર્માણથી એસટી બસોની જાળવણી અને મરામત વધુ સુવ્યવસ્થિત બનશે અને બસ સેવામાં નોંધપાત્ર સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ધ્રોલ સહિત આજુબાજુના વિસ્તારોના મુસાફરોને વધુ સુવિધા અને સમયસર બસ સેવા મળશે. આ પ્રસંગે ધારાસભ્ય રાઘવજી પટેલ, મેઘશ્રી ચાવડા સહિત અન્ય અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ધ્રોળ ખાતે એસટી ડેપો અને એસટીના વર્કશોપનું જે રૂપિયા 6,63,00,000ના ખર્ચે નિર્માણ થવાનું છે એનું ખાતમુહૂર્ત કર્યું તથા જોડિયા ખાતે 5,35,00,000 રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારી બસ સ્ટેશનનું એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અહીંયા આ રીતે આ બંને તાલુકા મથકો ઉપર એસટી દ્વારા માતબર સુવિધાઓનું જે નિર્માણ થવાનું છે એના માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આ વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવી અભિનંદનને પાત્ર છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં જે સરકાર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટેની જે સુવિધાઓ છે એના માટે અનેક પ્રયાસો કરી રહી છે. અત્યારે નુકસાન કરીને પણ ગ્રામ્ય વિસ્તાર હોય કે નાના મોટા બીજા બધા વિસ્તારો હોય ત્યાં એસટીની સુવિધાઓ કેમ વધારે વધે અને એસટી બસ જે છે આપણી એની ગુણવત્તા કેવી રીતે વધે એના પ્રયાસો કરેલા છે. એને કારણે આજે અને ગુર્જર નગરીથી શરૂ કરીને આપણી જે સ્લીપિંગ કોચ સુધીની સુવિધાઓ આ એસટી વિભાગમાં આપેલી છે. એસટી વિભાગ આપણા જે એ સિવાયના બીજા વર્ગના જે લોકો છે ખાસ વર્ગના એના માટે પણ લગભગ નહીવત ધોરણે અથવા તો ચાર્જ લીધા વગર એની સેવાઓ આપે છે. ખાસ કરીને લાખો બાળકો રોજ જેને પોતાના શિક્ષણ માટે અપડાઉન કરવું પડે છે એને 100% જે ફ્રી પાસ આપે છે. એ ઉપરાંત 75% કરતાં વધારે દિવ્યાંગતા ધરાવનાર કોઈ વ્યક્તિ હોય તો એને